प्रणाम सौने। આપણે વર્ગની શરૂઆત કરશું। ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानातिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। चलो तो આપણે કર્મ વિપાક અષ્ટક પૂર્ણ કર્યું અને ત્યાર પછી ભાવોદ્વેગ અષ્ટક તરફ આપણે આગળ વધ્યા હતા। ગયા વર્ગની અંદર આપણે ભાવ ઉદ્વેગ અષ્ટકની અંદર જે 5 ગાથાઓ હતી, જે ગાથાઓમાં સંસારને સમુદ્રની ઉપમા આપી હતી અને તે સમુદ્ર રૂપી સંસારની ભયંકરતા આપણને દેખાડી। હમણાં જો કે આપણે હોળીના દિવસોમાં છીએ માટે ગ્રંથની નવી ગાથાઓ અને તે ગાથાઓ તથા તેનું વિવેચન વગેરે નહીં લઈ શકીએ। માટે હજી સુધી આપણે જેટલા અષ્ટકો કર્યા છે તે અષ્ટકોની અંદર જે આપણે શીખ્યા છીએ તેમાં કઈ રીતે લિંક છે, એક પછી એક અષ્ટક શા માટે આપ્યો છે, તે અષ્ટક એક પછી એક આપ્યું તે બંને અષ્ટકો એટલે કે પહેલો બીજો ત્રીજો ચોથો, તો પહેલા બીજા વચ્ચે શું અનુસંધાન છે, બીજા ત્રીજા વચ્ચે શું અનુસંધાન છે તે આપણે જોવાનો આજે પ્રયત્ન કરશું। અને આપણે જે ગ્રંથ જોઈ રહ્યા છીએ તે ગ્રંથની અંદર જ્ઞાનસારમાં જે અમુક વસ્તુઓ જેના વિષયમાં વિશેષ વિવેચન માંગે તેવી વસ્તુઓનો વિવેચન પણ આપણને અંતે જ્ઞાનસારના ગ્રંથની અંદર કરીને આપ્યો છે। તો તે બધો વિષય પણ એટલે કે જ્ઞાનસારનો પરિશિષ્ટ પણ આપણે જોવાનો પ્રયત્ન કરશું। તો સર્વપ્રથમ તો આપણને બધાને એ બરાબર ખ્યાલ છે કે આ જ્ઞાનસાર ગ્રંથ જુદા જુદા 32 વિષયોને ધારણ કરનારો ગ્રંથ છે। તે 32 જુદા જુદા વિષયોની અંદર 8 ગાથાઓ છે અને તે 8 ગાથાઓ એક એક સબ્જેક્ટને એક એક વિષયને બરાબર આપણને વિસ્તારથી સમજાવે છે। તો ત્યાં 32 અષ્ટક એટલે કે 32 વિષયોની અંદર અવતરણ શું છે, અનુસંધાન શું છે તે આપણે જોવાનો પ્રયત્ન કરશું। સર્વપ્રથમ આપણને પ્રથમ નંબરે પૂર્ણતા અષ્ટક આપ્યું છે। આ પૂર્ણતા અષ્ટક સર્વપ્રથમ શા માટે આપ્યું તો તે સમજાવતા આપણને કહે છે કોઈ પણ પ્રવૃત્તિ જો લક્ષ્ય વિનાની થતી હોય તો તે પ્રવૃત્તિનો કોઈ અર્થ નથી, તે પ્રવૃત્તિનો કોઈ ફળ નથી। તે પ્રવૃત્તિ આપણને ખરેખર જેવું ફળ જોઈએ તે આપી શકતી નથી અને તે પ્રવૃત્તિ લક્ષ્ય વિનાની હોવાના કારણે નિષ્ફળ જાય છે, તેનો કોઈ મૂલ્ય હોતો નથી। માટે સર્વપ્રથમ આપણને પૂર્ણતા અષ્ટક આપ્યું અને પૂર્ણતા અષ્ટક દ્વારા આપણને ધર્મ અને ધર્મની પ્રવૃત્તિ માટે સર્વપ્રથમ લક્ષ્ય સંકલ્પ કરવાનું કહ્યું છે, લક્ષ્યનો સંકલ્પ કરવાનું કહ્યું છે। તો જીવ પોતે જ્યારે સ્વયંને પૂર્ણ માનશે, વળી પર વસ્તુથી અથવા પર જગત સાથે જોડાયેલો છે માટે પૂર્ણ નહીં, પરંતુ આત્મામાં રહેલા ગુણોથી પોતે પૂર્ણ છે। આત્માનો સ્વભાવ પૂર્ણપણામાં રહેવાનો છે। અનંત ગુણોનો ભોગ કરીને આત્મા પોતે સ્વયં પૂર્ણતાને અનુભવે છે। અંતિમ દશામાં, સિદ્ધ દશામાં આત્મા પૂર્ણ અવસ્થામાં પોતાનો અનુભવ કરે છે તેવી સ્પષ્ટતા આપતા વર્તમાનની આપણી દશા કે જે અપૂર્ણ દશા છે તે અપૂર્ણ દશાથી નીકળીને આપણે પૂર્ણ દશા તરફ પ્રયાણ કરીએ એ અપેક્ષાએ પ્રથમ અષ્ટકની અંદર અપૂર્ણતા કોને કહેવાય તે સમજાવ્યું છે, પૂર્ણતા કોને કહેવાય તે સમજાવ્યું છે, જીવનો સ્વભાવ કેવો છે તે સમજાવ્યું છે અને લક્ષ્ય સ્વરૂપે પૂર્ણતાને કેન્દ્રમાં રાખીને તે તરફ આગળ વધવાની વાત આપણને કહી છે।
ત્યાર પછી કહે છે કે ખરેખર જો જીવ પોતે પોતાના જીવનમાં લક્ષ્યનો સંકલ્પ કરે, એક વખત પોતાના જીવનમાં લક્ષ્યને નિર્ધારિત કરે, તો તે લક્ષ્ય નિર્ધારિત થયા બાદ જ તે લક્ષ્ય તરફની મગ્નતા આવી છે. એના વિના તે શક્ય નથી. એક વખત લક્ષ્ય નક્કી થઈ ગયું, ત્યાર પછી તે લક્ષ્યને પામવા માટે તે લક્ષ્યની પાછળ તે જીવ ગાંડો બને. તો તે લક્ષ્યની પાછળ ગાંડો બને તેને મગ્નતા કહેવાય છે. તે રીતે અહીં પૂર્ણતા અષ્ટક પછી આપણને મગ્નતા અષ્ટક આપ્યું છે. એટલે બીજા નંબરનો અષ્ટક છે મગ્નતા. આ મગ્નતા અષ્ટકની અંદર આપણને બતાવ્યું લક્ષ્યની પરિપૂર્ણતાના કારણે જીવ તે લક્ષ્ય તરફ મગ્ન થયો છે, અને એક વખત કેન્દ્ર સ્થાને તેનો લક્ષ્ય આવી જાય, તેની તરફ મગ્ન થયા પછી તે જીવ ધીરે ધીરે પોતાનું સંપૂર્ણ ધ્યાન તે લક્ષ્ય તરફ કેન્દ્રિત કરે છે. એટલે જીવનમાં જેટલી અસ્થિરતા છે, જે પણ ડાયવર્ઝન છે, ડાયવર્ઝન એટલે જે પણ અન્ય ક્ષેત્રોની અંદર જીવનો ઉપયોગ છે, અન્ય વસ્તુઓની અંદર પર વસ્તુઓ તરફનો ઉપયોગ છે, તે બધો ધીરે 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 જતો થાય અને જીવ પોતે તે લક્ષ્ય તરફ સ્થિર થાય છે. માટે મગ્નતા પછી આપણને સ્થિરતા અષ્ટક તરીકે બતાવ્યું. જે પૂર્ણતાને લક્ષ્ય તરીકે ગ્રહણ કરે છે તે લક્ષ્ય તરફ મગ્ન બને છે, અને લક્ષ્ય તરફ મગ્ન બનેલો જીવ પોતે લક્ષ્ય તરફ સ્થિર થાય છે. હવે એક વખત જો જીવ સ્થિરતા પામે તો જીવ ધીરે ધીરે આગળ ધાર્મિક આધ્યાત્મિક પ્રવૃત્તિમાં પ્રગતિ કરી શકે છે. માટે ત્રીજા નંબરનો અષ્ટક આપણને શું આપ્યું? સ્થિરતા અષ્ટક. મન વચન કાયાની એક વખત જો સ્થિરતા થાય તો મનની સ્થિરતાની પ્રાપ્તિ તેમજ કાયા વગેરે દ્વારા થતી ક્રિયાઓની સ્થિરતાની પ્રાપ્તિ કર્યા બાદ જીવ ધીરે 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 મોહનો ત્યાગ કરવાનું શરૂ કરે છે. લક્ષ્ય કેન્દ્રમાં આવ્યું, લક્ષ્ય તરફ ગાંડો બન્યો, લક્ષ્ય તરફ ગાંડો બન્યો, લક્ષ્ય તરફ મગ્ન બન્યો, એટલે હવે લક્ષ્ય સિવાય બીજે ઠેકાણે જ્યાં જ્યાં ઉપયોગ વર્તી રહ્યો છે તે ઠેકાણેથી ઉપયોગ પાછો ખેંચીને લક્ષ્ય તરફ ઉપયોગ સ્થિર કરવા માટેનો પ્રયત્ન ચાલી રહ્યો. એટલે કે મોહના કારણે જે અન્ય ક્ષેત્રોની અંદર જીવનો ઉપયોગ વર્તી રહ્યો છે, જીવ ફંટાયો છે, જીવ મૂંઝાય છે, તે બધું હવે ધીરે 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 ઓછું થશે. એટલે તેનો ત્યાગ કરવાનો જીવ શરૂ કરે છે. માટે ચોથા નંબરમાં અમોહ અષ્ટક બતાવ્યું છે, અથવા મોહ ત્યાગ અષ્ટક બતાવ્યું છે, જેની અંદર ખરેખર જે મોહ બધા જ કર્મોની અંદર રાજા સ્વરૂપ છે. બધા જ કર્મોની અંદર રાજાની પદવીને ધારણ કરનારો છે. તે મોહનીય કર્મ દર વખતે આપણને પોતાના સ્વાર્થ તરફ લઈ જાય છે. એટલે મોહ આપણને શું કરે છે? મૂંઝાવે છે, સ્વાર્થ તરફ લઈ જાય છે. હું અને મારું, હું અને મારું, હું અને મારું, બધે ઠેકાણે હું અને મારું એ બેને જ કેન્દ્રમાં રાખવા માટે મોહ પ્રયાસ કરતો હોય છે. અને માટે હજી સુધી આપણા કેન્દ્રમાં શું હતું? હું અને મારું. પરંતુ હવે કેન્દ્રમાં જ્યારે પૂર્ણતા આવી, આત્માનો સ્વભાવ આવ્યો, આત્માના સ્વભાવને કેન્દ્રમાં રાખીને જ્યારે પ્રવૃત્તિ શરૂ થઈ, તો ધીરે ધીરે હું અને મારું આ જે અવસ્થા હતી તેમાંથી મોહ પાછો ખેંચાતો. એટલે હવે ધીરે ધીરે જીવ મોહનો ત્યાગ કરવાનું શરૂ કરે છે. જે અશુભ પ્રવૃત્તિ, સંસારિક જગત, અશુભ મન વચન કાયાથી પ્રવૃત્તિ વગેરેનો ધીરે ધીરે ત્યાગ કરવા પ્રયત્ન કરતો આગળ વધે છે. અને બાહ્ય જગત તરફના મોહથી જ્યારે જીવ પાછો વળે છે, અન્ય પર પદાર્થના તરફના ઉપયોગથી જીવ જ્યારે પાછો વળે છે, તો હવે તે પોતે પોતાના લક્ષ્ય તરફ હજી વધારે સ્થિરતા મેળવવા માટે ધીરે ધીરે તે લક્ષ્ય તરફ કઈ રીતે આગળ વધવું જોઈએ તે જાણવા સમજવાનો પ્રયત્ન કરે છે.
માટે આપણને અમોહ અથવા મોહ ત્યાગ અષ્ટકની પછી 5મા નંબરે જ્ઞાનાષ્ટક બતાવ્યું છે. લક્ષ્ય તરફ કઈ રીતે આગળ વધવું જોઈએ, લક્ષ્યને પાર પાડવા માટે, લક્ષ્ય સુધી પહોંચવા માટે કયા કયા તબક્કાઓથી પસાર થવું પડશે, કઈ રીતે એક એક તબક્કાને પસાર કરવું, તેમાં શું છોડવું, શું મેળવવું, કઈ રીતે છોડવું, કઈ રીતે મેળવવું, તે બધું ધીરે ધીરે જાણવાના પ્રયત્નમાં જીવ આગળ વધે છે. માટે જ્ઞાનાષ્ટક નામનો 5મા નંબરનો અષ્ટક બતાવે. હવે જેમ જેમ જીવ જ્ઞાનનું રસાયણ અને જ્ઞાનનું ઐશ્વર્ય પ્રાપ્ત કરતો જાય તેમ તેમ તે ધીરે 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 અંદરથી શાંત થતો. કેમ એવું કહ્યું? જ્યાં સુધી જીવમાં અજ્ઞાન છે ને ત્યાં સુધી જીવ તૃપ્તિ અથવા તો તૃષ્ણાને પૂર્ણ કરવા માટે વલખા મારતો હોય છે. અહીં ત્યાં સતત બેચેન હોય છે, સતત તે વલખા મારતો હોય છે. કેમ કે અજ્ઞાનતા હાજર છે. અજ્ઞાનતાના કારણે મોહ પુષ્ટ થયેલો છે. મોહ પુષ્ટ થયેલો છે માટે અસ્થિરતા છે, અને અસ્થિરતા છે એટલે કેન્દ્રમાં કોઈ પણ લક્ષ્ય ન હોવા અથવા તો કેન્દ્રમાં સ્વાર્થ હોવાને કારણે જીવ સંપૂર્ણપણે અંદરથી આવેગોથી ભરેલો, આત્મામાં જુદા જુદા પ્રકારની તૃષ્ણાઓથી ભરેલો છે, બેચેનીથી ભરેલો છે, અને સતત પોતે વલખા મારતો ભૌતિક જગતના સુખને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતો હોય છે. પણ જેવું કેન્દ્રમાં પૂર્ણતાનો લક્ષ્ય આવ્યો, મગ્નતા આવી, સ્થિરતા આવી, સ્થિરતા આવ્યાના કારણે મોહનો ત્યાગ થયો, અને મોહનો ત્યાગ થતા થતા ધીરે ધીરે જ્ઞાન તરફ વૃદ્ધિ થઈ. તેથી હવે જીવ અહીં ત્યાં વલખા મારવાનું ધીરે ધીરે બંધ કરશે. માટે હવે તે આત્મામાં ઉપશાંતપણાને પામશે. તેથી 6ઠ્ઠા નંબરના અષ્ટક તરફ આપણને લઈ જતા ત્યાં શમ અષ્ટક બતાવ્યું. શમ અષ્ટક, આ શમ એટલે શું? શાંતતા. આત્માની ધીરે ધીરે બેચેની જે ઓછી થાય, તે શાંતતા આત્મા જે ધારણ કરે છે તેને અહીં શમ તરીકે આપણને સમજાવવામાં આવે છે. કેમ કે હજી સુધી ભૌતિક સુખને પામવા માટે જુદા જુદા સંકલ્પ, વિકલ્પ વગેરે એટલા બધા ઉછળતા હતા કે જેને પ્રાપ્ત કરવા, મેળવવા માટે, પૂર્ણ કરવા માટે, સાચવવા માટે જીવ અહીં ત્યાં કૂદકા મારતો. જેમ જેમ જ્ઞાન પામતો ગયું તેમ તેમ શાંત થતો ગયો. માટે પોતાના આત્માનો આલંબન, પોતાના આત્માના સ્વભાવનું આલંબન લેતા લેતા જીવ શાંત થતો ગયો. અને એક વખત જીવ જો પોતે અંદરથી શાંત થાય તો ઓટોમેટિકલી હવે તેને બાહ્ય જગતમાં જે વિકારોનો ઉશ્કેરાટ હતો તે ઉશ્કેરાટને શાંત કરવા માટે જે ઇન્દ્રિયોના વિષયો તરફ તે દોડતો હતો તે ઓટોમેટિકલી ઓછું. કેમ કે શાંત થયો એટલે ઉશ્કેરાટ, આવેગો, વિકાર વગેરે પણ ધીરે ધીરે શાંત થયા. અને માટે ઇન્દ્રિયો તરફની જે ગુલામી હતી તે ઇન્દ્રિયો તરફની ગુલામી પણ હવે ધીરે ધીરે ઓછી થતી જાય છે. માટે કહ્યું કે જીવ પોતે હવે જીતેન્દ્રિય બનવા તરફ આગળ વધે છે. તેથી 7મા નંબરનો અષ્ટક બતાવ્યો ઇન્દ્રિય જય અષ્ટક. એટલે કે ઇન્દ્રિયોને જીતવા માટેના પ્રયાસ પૂર્વક જીવ આગળ વધતો જાય છે. શાંત થયો છે માટે ઇન્દ્રિયોને જીતવાની અપેક્ષા પણ છે, ઇન્દ્રિયોને જીતવા માટેનો પ્રયાસ પણ છે, અને ઇન્દ્રિયોને જીતતા પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાનો સંકલ્પ પણ ધીરે ધીરે પ્રયાસપૂર્વક પૂર્ણ થઈ રહ્યો છે. ઇન્દ્રિયોને જીતવું ઈઝી નથી. જો લક્ષ્યથી શૂન્ય જીવ પોતે તપ, જપ, ધર્મ વગેરે કરવાનો પ્રયાસ કરે અને ઇન્દ્રિયોને જીતવાનો પ્રયાસ પણ કરે તો પણ કદાચ તે તેમાં નિષ્ફળ જાય
કેમ કે શા માટે ઇન્દ્રિયોને જીતવી છે તેવા પ્રકારની સ્પષ્ટતા ન હોવાના કારણે સંકલ્પ જ ડામાડોલ હોય. ઇન્દ્રિયોને જીતવાનો સંકલ્પ જ ખરેખર એટલો મજબૂત ન હોય, કેમ કે સંકલ્પ શા માટે કરવું છે અથવા ઇન્દ્રિયોને શા માટે જીતવું છે તેવા પ્રકારનું સ્પષ્ટીકરણ જ જો ના હોય તો પછી ઇન્દ્રિયોને જીતવા માટેના પ્રયાસમાં સફળ થાય કઈ રીતે? માટે શાંત થયા બાદ ઇન્દ્રિયોને જીતવાનો સંકલ્પ કરીને તે ઇન્દ્રિયોને જીતવાનો પ્રયત્ન કરે છે. અને જે જીવ ખરેખર ઇન્દ્રિયોના વિષય તરફ વિજય મેળવતો જાય તે જ સાચો ત્યાગ કરી શકે. લક્ષ્યની શૂન્યતા વિનાનો ધર્મ આરાધનામાં કષ્ટપૂર્વકનો ત્યાગ વગેરે ખરેખર ત્યાગ નથી. કેમ કે લક્ષ્ય વિનાનો ત્યાગ કઈ રીતે ત્યાગ હોય? લક્ષ્યથી યુક્ત સંકલ્પ પૂર્વકનો પુરુષાર્થથી યુક્ત જ્યારે આ ઇન્દ્રિયોનું દમન થાય તો તે ઇન્દ્રિયોનું દમન ત્યાગ તરીકે ગણાય છે. અને માટે જીવ ત્યાગ તરફ આગળ વધતો. તેથી 8મા નંબરમાં અષ્ટક કહ્યું ત્યાગાષ્ટક. અહીં આપણને બતાવ્યું છે કે જીવ પોતે પોતાના વ્યવહારિક જીવનની અંદર વસ્તુ વગેરેનો વપરાશ જે થાય છે તેની અંદર પણ તે કાપ મૂકે છે, તેની મર્યાદા નક્કી કરે છે, તેનો ત્યાગ કરતો જાય છે અને આધ્યાત્મિક જગત તરફ આગળ વધવા માટે આત્મામાં રહેલા આવેગો, ક્લેશ, કષાયો, દોષો વગેરે પણ ધીરે ધીરે તજતો જાય છે. તે દોષોમાંથી પણ મુક્ત થતો જાય છે. અને માટે તે જીવ જે સંકલ્પપૂર્વક ઇન્દ્રિયોનો જય કરીને ત્યાગ કરે છે, હવે તે જીવ અશુભ ક્રિયાઓમાંથી મુક્ત થઈને ધીરે ધીરે શુભ ક્રિયાઓ તરફ ધર્મ આરાધના કરાવે એવી મન વચન કાયાની શુભ ક્રિયાઓ તરફ આગળ વધે છે. જો ત્યાગ કર્યું છે ને, પહેલા તો જ્ઞાન મેળવવાનો પ્રયાસ કર્યો એટલે શાંત થયો. શાંત થયો એટલે ઇન્દ્રિયોને જીતવાનો પ્રયાસ શરૂ થયો. ઇન્દ્રિયોને જીતવાનો પ્રયાસ શરૂ થયો એટલે ત્યાગ થયો. અને ત્યાગ થયો એટલે જીવનમાં શક્તિ, સમય અને સમજણ વગેરે બધું જે એને વિશેષથી પ્રાપ્ત થયું છે તેનો સદુપયોગ કરી શકે તેવી ત્રેવડ પેદા થઈ. અને તેથી તે શુભ મન વચન કાયાની ક્રિયામાં આગળ વધે છે. આપણા જીવનમાં પણ જો આપણે આગળ વધ્યા હશું આધ્યાત્મિક જગત તરફ તો આપણને આ બધી અવસ્થાઓનો અનુભવ હશે કે જ્યારે સર્વપ્રથમ આપણે જીવનમાં ધર્મની પ્રાપ્તિ કરી હશે ત્યાર પછી ધીરે ધીરે આપણા જીવનમાં આ એક એક વસ્તુ ધીરે ધીરે આવી હશે. સર્વપ્રથમ લક્ષ્ય બાંધ્યું, ત્યાર પછી લક્ષ્યમાં મગ્ન થયા, ધીરે ધીરે સ્થિર થયા તેમાં. ત્યાર પછી આપણે મોહને હળવો કર્યો અને કેન્દ્રમાં લાવીને તેના તરફ જીત મેળવવા માટે પ્રયત્ન કરતા ગયા. અંદરથી શાંત થયા, ઇન્દ્રિયોને જીતવાનો પ્રયાસ કર્યો અને ધીરે ધીરે ત્યાગ કરવા પૂર્વક પરમાત્મા દ્વારા બતાવેલા અનુષ્ઠાનોમાં, ક્રિયાઓમાં આપણે તત્પર બન્યા છે. તો આ બધો ક્રમ આપણને અહીં બતાવે છે કે આ રીતે જે જીવ ખરેખર ત્યાગથી યુક્ત હોય છે તે જીવ મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ દ્વારા શાસ્ત્ર અનુસારે, શાસ્ત્ર વચનમાં જે પ્રમાણે બતાવ્યું છે તે વચનો પ્રમાણે ક્રિયાઓ વગેરેમાં તત્પર બને છે. તેને અનુસરવા માટેની શક્તિ તેમાં પેદા થાય છે. માટે 9મા નંબરમાં અષ્ટક બતાવ્યું ક્રિયાષ્ટક. ક્રિયાષ્ટકની અંદર પણ વિશેષ રીતે કેવા કેવા પ્રકારની ક્રિયાઓ હોય છે તેના વિષયમાં આપણને બતાવ્યું છે. તેમાં ખાસ કરીને ક્રિયા તરફ જે અનુષ્ઠાનો તરફ જે દ્રષ્ટિકોણ હોય તેમાં 4 જુદા જુદા બિંદુઓ છે. તેના વિષયમાં આપણે તે ક્રિયાષ્ટક સમયે વાત કરી હતી કે પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, એ રીતે 4 જુદા જુદા ભેદ છે. પ્રથમ નંબરમાં પ્રીતિ અનુષ્ઠાન, બીજા નંબરમાં ભક્તિ અનુષ્ઠાન, ત્રીજા નંબરમાં નામ ભૂલી ગયો અને ચોથા નંબરમાં અસંગ અનુષ્ઠાન.
એ રીતે 4 પ્રકારના અનુષ્ઠાનો આપણને બતાવ્યા છે. તો આ 4 પ્રકારના અનુષ્ઠાન તરફ જીવ જ્યારે આગળ વધે છે ત્યારે તે ક્રિયામાં પણ પોતે પોતાને પુષ્ટ કરી શકે છે. હવે આમાં જે આપણે અષ્ટકો જોયા છે તે અષ્ટકની અંદર અમુક અમુક એવા શબ્દો કે એવા વિષયો આવ્યા છે જેને વિસ્તારથી સમજવું થોડુંક અનિવાર્ય છે. તેનો પણ વિષય આગળ આપણને બતાવશે. કયા કયા અષ્ટકની અંદર કયા કયા મુદ્દાઓ તરફ દ્રષ્ટિ આપણને વધારે કેળવવી પડે અને તે દ્રષ્ટિ કેળવતા આપણે કઈ રીતે આગળ વધી શકીએ અથવા તો તે પદાર્થને કઈ રીતે સમજી શકીએ તે પણ વિષય આપણને આગળ બતાવશે. એટલે સર્વપ્રથમ આપણે આ જે અનુસંધાન છે એ પૂર્ણ કરી લઈએ, ત્યાર પછી તે તરફ વધશું. હવે જેમ જેમ જીવ પોતે છે ને પ્રીતિ ભક્તિ આદિ અનુષ્ઠાનોમાં નિપુણ બને છે, તે અનુષ્ઠાનોમાં તત્પર બને છે, તેમ તેમ તે પોતે પોતાના મન વચન કાયાની શુભ પ્રવૃત્તિઓ દ્વારા અનુષ્ઠાનો દ્વારા આત્મિક ગુણોમાં રહેલા સુખની અનુભૂતિને ધીરે ધીરે પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન હવે તેનો વિશેષ વધે છે. તેથી જે બાહ્ય જગતને પામતા સમયે જે તૃષ્ણા, આવેગો, વિકારો, બેચેની વગેરે હતી તે તો શાંત થઈ. હવે એનાથી વિપરીત આત્મામાં રહેલી જે તૃપ્તિ છે, આત્માના ગુણોથી પ્રાપ્ત થતી જે તૃપ્તિ છે તેનું અનુભવ અંશથી હવે અહીં શરૂ થઈ જાય. માટે આપણને 10મા નંબરના અષ્ટકની અંદર તૃપ્તિ અષ્ટક બતાવ્યું છે. આત્મગુણોમાં, સ્વગુણોમાં શાંત રસની અનુભૂતિ. એટલે જેમ જેમ જીવ પોતે પોતાને સંક્ષિપ્ત કરતો જાય બાહ્ય જગતથી, બાહ્ય જગત સાથેનો પોતાનો અનુસંધાન જે છે અથવા જોડાણ જે છે તે જેમ જેમ તે તોડતો જાય અને પોતા સાથેનો સંબંધ જેમ જેમ તે પોતે જોડતો જાય તેમ તેમ જે તે જીવ પોતામાંના ગુણોથી જે તૃપ્તિ છે, જે સુખ છે તેનો અનુભવ વિશેષ રીતે ગ્રહણ કરે છે, પામે છે. માટે જ્ઞાનથી તૃપ્ત બનીને પરમ સુખનો અનુભવ તે આત્મા હવે કરે છે. હવે સ્વાભાવિક છે કે જેમ જેમ જીવને આત્મામાં રહેલા ગુણોથી આનંદનો અનુભવ થશે તેટલી વધારે અંશે જીવ બાહ્ય જગત અને પર પદાર્થ પ્રત્યે નિસ્પૃહ બનતો જશે. એટલે કે હવે તેને તે બાહ્ય પદાર્થ તથા બાહ્ય જગતથી લેવા દેવા ઓછું થતું જશે, લેવડ દેવડ ખતમ થતું જશે, નાશ પામતો જશે. એટલે તેના સાથેનો સંબંધ ખતમ થતો જશે. અથવા એમ કહીએ કે તે બાહ્ય પદાર્થ હવે તેને આકર્ષિત કરી શકે તેવા પ્રકારની પ્રવૃત્તિ અથવા તેવા પ્રકારની અવસ્થા ધીરે ધીરે ઓછી થતી જશે. માટે 11મા નંબરમાં આપણને નિર્લેપતા અષ્ટક બતાવે. જીવ જેમ જેમ સંસારથી અલગો પડે તેમ તેમ પોતે તે બાહ્ય જગત પ્રત્યે, વસ્તુઓ પ્રત્યે નિર્લેપ રહે છે, એટલે કે લેપાતો નથી. જેથી પરંપરાએ આત્મા ઉપર જે કર્મનો જથ્થો, કર્મની તીવ્રતા વગેરે પૂર્વે આકર્ષિત થતા હતા, લેપાતો હતો, જે રીતે જીવ પૂર્વે કર્મોથી તેટલા હદે અથવા તેટલી તીવ્રતાએ જીવ હવે તે કર્મોથી લેપાતો નથી. માટે તે જીવ બાહ્ય જગતથી નિર્લેપ હોવાના કારણે કર્મ વગેરેથી પણ ધીરે ધીરે નિર્લેપ બનતો જાય છે. કર્મની સ્થિતિ, કર્મની તીવ્રતા બધું જ ધીરે ધીરે ઘટતું જાય છે. અને જે જીવ પોતે બાહ્ય જગતમાં લેપાય નહીં તે જીવને તે બાહ્ય જગતની આસપાસ રહેતે છતે પણ આત્મામાં તે બાહ્ય જગતની હાજરીથી કોઈ પણ પ્રકારનું કંપન ન થાય. એટલે તે વસ્તુઓ, તે પર પદાર્થ, તે સંસાર સુખ, તે ભૌતિક સામગ્રી જીવને હવે પોતા તરફ આકર્ષિત નહીં કરી શકે. સાથે સાથે તે જીવ તે વસ્તુઓની નજીક અને તે વસ્તુઓના ક્ષેત્રમાં પણ રહેશે ને તો પણ તે બધી વસ્તુઓથી તે અલગો રહેશે, નિસ્પૃહ રહેશે. કોઈ પણ પ્રકારની સ્પૃહા, કોઈ પણ પ્રકારની ઈચ્છા તે જીવને તે વસ્તુ
કે તે ભોગ સામગ્રીને ભોગવવા માટે થશે નહીં, એટલે કે સંકલ્પ વિકલ્પો ધીરે ધીરે તેના જીવનમાંથી ઓછા થતા જશે. ભૌતિક જગતને ભોગવવા માટેના સંકલ્પો વિકલ્પો વગેરે ધીરે ધીરે ખતમ થતા જશે. માટે પૂર્ણતા પછી મગ્નતા, પછી સ્થિરતા, પછી મોહત્યાગ, પછી જ્ઞાન, પછી ક્ષમતા એટલે કે શાંતતા પામ્યા પછી ઇન્દ્રિયોનો જય કર્યા પછી ત્યાગ કર્યા પછી મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ દ્વારા ક્રિયા વગેરેના અનુષ્ઠાન. જે ક્રિયા વગેરેના અનુષ્ઠાનમાં પડે છે તે જીવ તૃપ્તિને પામે છે, અને તૃપ્ત થયેલો જીવ નિર્લેપ બને છે, અને નિર્લેપ રહેલો જીવ નિસ્પૃહ બને છે. તેથી 12મા નંબરનું અષ્ટક નિસ્પૃહતા અષ્ટક બતાવ્યું. જે નિસ્પૃહ છે, બાહ્ય જગત જેને પોતા તરફ આકર્ષિત ન કરી શકે તેવા જીવો માટે આ સંપૂર્ણ જગત ખરેખર હવે તૃણ સમાન છે, ઘાસ સમાન છે. માટે આવો જીવ પોતે આત્મામાં વિશેષ પ્રકારના બળથી યુક્ત બને છે. જો આપણે એટલા બધા નિમિત્તાધીન છીએ ને કે હજી સુધી આપણે એટલી બધી પોતાને ટેવ નથી પાડી શક્યા, અથવા તો અમુક અવસ્થાઓ, અમુક વસ્તુઓ, અમુક ભૌતિક સુખ અથવા પદાર્થો પ્રત્યે આપણે હજી તેવા પ્રકારની નિર્લેપતા કે નિસ્પૃહતા નથી પામી શક્યા, અને માટે તેવા વસ્તુ વગેરેની સંપર્કમાં આવતાની સાથે આપણે લપસી જઈએ છીએ, આપણે ત્યાં પડી જઈએ છીએ, ત્યાં આપણું પતન થાય છે. માટે તેટલા અંશે હજી આપણને તે બધી વસ્તુઓ અટ્રેક્ટ કરે છે, પોતા તરફ ખેંચે છે, આકર્ષિત કરે છે. પરંતુ અમુક વસ્તુ વગેરે પ્રત્યે, અમુક પદાર્થ, અમુક પરિસ્થિતિ, અમુક સંસારના ભોગ સુખો પ્રત્યે આપણે વળી નિર્લેપ અને નિસ્પૃહ બન્યા પણ છીએ અમુક અંશે. તો બંને તરફનો આપણો પાસો છે, એટલે વચ્ચે આપણે ગોથા ખાઈ રહ્યા છીએ, ધીરે ધીરે આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. માટે જેટલા અંશે આપણે નિર્લેપ અને નિસ્પૃહ બન્યા છીએ તેટલા અંશે આપણને તે સંસાર તૃણ સમાન, ઘાસ સમાન લાગે છે. હવે જે જીવને આ જગત જ ઘાસ સમાન લાગે તો તે જગતની અંદર એને પ્રતિકૂળતાઓ આવે કે અનુકૂળતાઓ આવે તેનાથી એને સંસાર પ્રત્યેનો ભય શેનો રહે? એટલે કે હવે તે જીવને સ્પૃહા જ નથી, અથવા તો જેટલી અંશે તેને સ્પૃહા નથી તેટલા અંશે તેનો ભયનો નાશ થાય છે. આપણને ખબર હોય કે કોઈક આપણો દુશ્મન છે, પરંતુ આપણને તે પણ 100% ખબર હોય કે તે દુશ્મન છે, છતાં પણ તેનામાં કોઈ કાળે એવી શક્તિ નહીં આવે કે તે મને પરાસ્ત કરી શકે અથવા મને હરાવી શકે. તો તેવા પ્રકારના દુશ્મન સામે આપણે કેવા ભય રહિત બની જઈએ. તે રીતે આપણો સૌથી મોટો દુશ્મન કોણ? મિથ્યાત્વ, અથવા સૌથી મોટો દુશ્મન સંસાર. તે સંસાર પ્રત્યેની નિસ્પૃહતા આવવાના કારણે હવે આપણને જો ખાતરી થઈ હોય કે આ સંસાર કેટલું પણ ચાહે, પરંતુ આ સંસારમાં જે કર્મસત્તાની શક્તિ છે તેના કરતા કંઈક ઘણી અધિક વધારે મારા આત્માની શક્તિ છે, અને માટે આ સંસાર મને ક્યારે પણ પરાસ્ત નહીં કરી શકે. જો એવા પ્રકારની દ્રઢતા, એવા પ્રકારની હિંમત, એવા પ્રકારનું બળ, સંકલ્પ અને એવા પ્રકારની ખુમારી આપણામાં પ્રગટી હોય, એવા પ્રકારનો અનુભવ પણ આપણે દર વખતે ગ્રહણ કરતા હોઈએ, અનુભવતા હોઈએ, તો પછી આવા પ્રકારના સંસાર પ્રત્યે ભય શેનો રહે? માટે નિસ્પૃહ બનેલા જીવને સંકલ્પ વિકલ્પો પણ ધીરે ધીરે ઘટે છે, તેથી તેને નિર્ભયતા પ્રાપ્ત થાય. અને નિર્ભયતા પ્રાપ્ત થતી હોવાના કારણે જીવ હવે તે જગત તરફની પ્રવૃત્તિઓથી મૌનપણું પ્રાપ્ત કરતો જાય છે. આત્મામાં તે આવેગો, તે સંકલ્પો વિકલ્પો વગેરે ઘટતા હોવાના કારણે, ધીરે ધીરે ખતમ થઈ જવા હોવાના કારણે તે જીવ પોતે મન, વચન અને કાયાનું મૌન પાળતો થાય છે.
એટલે કે જ્યારે જરૂરી હોય તેટલી જ પ્રવૃત્તિઓમાં, એમાં પણ વળી શુભ પ્રવૃત્તિઓમાં જ પ્રવર્તે, અશુભ પ્રવૃત્તિઓની મનમાં વિચાર સુદ્ધા તેને આવતો ન હોય તેવા પ્રકારનું મન વચન કાયાનું મૌન તે જીવ ધારણ કરે છે. તેથી જે 13મું અષ્ટક છે ત્યાં આપણને મૌન અષ્ટક બતાવ્યું. અશુભ અપવિત્ર વિચારો, અશુભ અપવિત્ર પ્રવૃત્તિથી જીવ પોતે મૌન પાડે છે અને આવા પ્રકારનું મૌન પાડી શકનાર જે જીવ હોય તે જીવ પોતે ધીરે ધીરે પોતાના આત્માની વિશેષ અવસ્થાને પામી શકે છે. એટલે કે આત્મામાં રહેલું જે અનંત જ્ઞાન છે એ અનંત જ્ઞાનના સમુદ્રમાં હવે તે ડૂબકી લગાડીને તે જ્ઞાનપાન કરી શકે છે. માટે તેથી આગળ આપણને 14મા નંબરમાં વિદ્યાષ્ટક બતાવે. પોતાના સ્વભાવને ઊંડાણથી સમજવાની શક્તિ, તે સ્વભાવને સમજીને તે તરફ આગળ વધવાની શક્તિ, તે સ્વભાવને સ્વીકારીને તે સ્વભાવ તરફ વિશેષ રીતે ગમન કરવાની શક્તિ આ વિદ્યાષ્ટકથી પ્રાપ્ત થાય છે. એટલે કે બારીકાઈથી જીવ હવે પોતાના આત્મિક સ્વભાવને સ્ટડી કરવાનો પ્રયત્ન ધીરે ધીરે કરતો જાય છે. કેમ કે જેમ મૌનપણું થયું છે ને તેમ વિશેષ રીતે મન વચન કાયાની પ્રવૃત્તિ ક્યાં થાય? આત્માના સ્વભાવને ઓળખવા. કેમ કે બાહ્ય જગતથી મૌન થયું, અશુભ અને અપવિત્ર મન વચન કાયાની પ્રવૃત્તિથી ધીરે ધીરે મૌનપણું પ્રાપ્ત થાય છે. તેથી તે મન વચન કાયાની પ્રવૃત્તિ વિશેષ રીતે આત્માનો અભ્યાસ, આત્માના સ્વભાવને ઓળખવા માટે, સ્વીકારવા માટે, આત્માના સ્વભાવને જાણીને તે તરફ આગળ વધવા માટેની પ્રવૃત્તિમાં જીવ આગળ વધે છે. અને તેવો વિદ્યાને ધારણ કરનારો જીવ, આત્માના સ્વભાવને વિશેષજી જાણી શકનારા જીવમાં હવે વિવેક પ્રગટે છે કે મારા આત્મા માટે શું યોગ્ય છે, શું અયોગ્ય છે, શું કરવા જેવું છે, શું છોડવા જેવું છે, શું પ્રાપ્ત કરવાથી વિશેષ રીતે આત્માનો વિકાસ થઈ શકશે, તે બધી વસ્તુઓ જાણી શકે છે, તેને બોધ પ્રાપ્ત થાય છે. તેથી 15મા નંબરનું અષ્ટક બતાવ્યું વિવેક અષ્ટક. આ બધા અષ્ટકો આપણે બારીકાઈથી સમજવાના પ્રયત્નમાં લાગ્યા હતા. તે ત્યાં તે અષ્ટકની અંદર જે જે વિશેષ વાતો હજી આપણને પરિશિષ્ટમાં બતાવશે તે પણ આપણે આગળ કરશું. તો 15મા નંબરના અષ્ટકમાં વિવેક અષ્ટક બતાવ્યું. જેમ હંસ પોતે પોતાના જીભમાં રહેલા રસાયણના કારણે દૂધ અને પાણીનો ભેદ કરી શકે છે, તે રીતે પરમાત્માની પરમ કૃપાથી અને સરસ્વતી માતાની પરમ કૃપાથી જીવ પોતે વિવેકને પામે છે, બોધને પામે છે, જેને ઇંગ્લિશમાં આપણે વિઝડમ કહીએ. વિઝડમ એટલે બોધ, વિવેક. તે વિઝડમને પ્રાપ્ત કરીને, તે વિવેકને પ્રાપ્ત કરીને હવે જેમ હંસ પોતે દૂધ અને પાણીને અલગ કરી શકે તેમ જીવ પણ પોતે અહિતકારી અને હિતકારી પ્રવૃત્તિ અથવા તો હિત અને અહિતમાં ભેદ સ્પષ્ટપણે કરી શકે છે. જેથી જીવ પોતાના અને બીજાના હિતની પ્રવૃત્તિઓ તરફ જ આગળ વધે છે. પોતાના આત્મામાં જે બોધ પ્રગટ્યો છે, વિવેક પ્રગટ્યો છે, તેથી જીવ પોતે પોતાનું પણ હિત કરે છે અને જેટલે અંશે શક્ય હોય તેટલા અંશે અન્ય જીવોનો પણ હિત હવે તે જીવ કરી શકે છે. આવા જીવો કે જે વિવેકને પામ્યા હોય તે જીવો હવે ધીરે ધીરે રાગ અને દ્વેષને મંદ કરતા આત્મામાં સમતાને લાવવાનો પ્રયાસ કરે છે. રાગ અને દ્વેષને મંદ કરતા આત્મામાં સમતાને લાવવાનો પ્રયાસ કરે છે.
કેમ કે તેમને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે સમતા એ જ આત્માનું હિત કરી છે. બોધમાં શું સમજાયું છે? સમતા એ જ સર્વશ્રેષ્ઠ સાધન છે અને એ જ સાધ્ય છે કે જેને પામવા દ્વારા જીવ આત્મકલ્યાણ કરી શકશે. માટે તેવા જીવો મધ્યસ્થતાને પામે છે, એટલે સમતાને પામે છે. તેથી 16મા નંબરે આપણને મધ્યસ્થતા અષ્ટક બતાવ્યું છે. મધ્યસ્થતાની અંદર રાગ અને દ્વેષનો ધીરે ધીરે ત્યાગ થાય છે. એમાં પણ સર્વપ્રથમ અપ્રશસ્ત રાગ દ્વેષનો ત્યાગ થાય છે. આપણા અહીંયા રાગ દ્વેષનો ત્યાગ કરવા માટે પણ ક્રમ બતાવે. એમને એમ આપણને મન ફાવે તે રીતે રાગ દ્વેષનો ત્યાગ ન કરી શકે. જો રાગ દ્વેષનો ત્યાગ કરવાની વાત આપણે ખાલી એકાંતે ગ્રહણ કરી લઈએ અને આપણને લાગે કે રાગ દ્વેષનો ત્યાગ કરવાનો છે, એ સમજીને એ સાંભળીને જો આપણે પ્રશસ્ત કષાયોનો પ્રશસ્ત રાગ દ્વેષનો વર્તમાન કાળે ત્યાગ કરી દઈએ તો તે આપણા માટે અતિ વધારે જોખમ વાળું બને. પ્રશસ્ત રાગ દ્વેષ એટલે શું? જે આત્માનું હિત કરી શકે તેવા પ્રકારનો રાગ દ્વેષ. દાખલા તરીકે અરિહંત પરમાત્મા પ્રત્યેનો રાગ અથવા તો આત્મામાં રહેલા દોષો પ્રત્યેનો દ્વેષ, ગુરુ ભગવંતો અને ધર્મ વગેરે પ્રત્યેનો રાગ, આ બધું જો આપણે ત્યજી દઈએ, આ રાગ છોડી દઈએ તો તે આપણા માટે અનર્થકારી બને. કેમ કે આ પ્રશંસનીય રાગ છે, પ્રશસ્ત રાગ છે, આ કરવા યોગ્ય રાગ છે. હમણાં માટે વર્તમાન કાળની અપેક્ષાએ આ રાગ કરવા યોગ્ય છે. માટે વિવેક પ્રાપ્ત કરવાથી જીવ સમજે છે કે મને કેવા પ્રકારનો રાગ દ્વેષ છોડવા લાયક છે. તેથી તે પોતે અપ્રશસ્ત રાગ અને દ્વેષને છોડતો જાય છે. એટલે કે જીવો પ્રત્યે જે દ્વેષ છે તે જીવો પ્રત્યેના દ્વેષને છોડતો જાય છે. દોષો પ્રત્યેનો જે રાગ છે તે દોષો પ્રત્યેનો રાગ છોડતો જાય છે. મુક્તિ પ્રત્યેનો જે એને દ્વેષ રહેલો છે તે દ્વેષ તે છોડતો જાય છે. મોક્ષ પ્રત્યે જે એને સંસાર પ્રત્યે જે એને રાગ રહેલો છે તે રાગ છોડતો જાય છે. આ રીતે જે છોડવા યોગ્ય છે તેવા પ્રકારનો રાગ દ્વેષ તે ધીરે ધીરે છોડતો જાય છે, તેનો ત્યાગ કરતો જાય છે. અને રાગ દ્વેષને ત્યાગ કરનારો સમતામાં મધ્યસ્થ ભાવમાં રહેલો જીવ વિશેષ રીતે નિર્ભય બને છે. જે જીવની અંદર સમતા આવે, જે જીવને માટે માટી અને સોનું બંનેમાં દ્રષ્ટિ એક હોય, જો કે હમણાંની અપેક્ષાએ આપણે વાત નથી કરતા કે આપણા માટે કઈ માટી અને સોના પ્રત્યેની દ્રષ્ટિ એક નથી, પણ જે જીવ એવી દ્રષ્ટિને પામે છે તે પરમ પરાકાષ્ઠા ની મધ્યસ્થતાને પામે છે, સમતાને પામે છે. હમણાં આપણે જેટલા અંશે રાગ દ્વેષ ઘટાડશું, જેટલા અંશે સમતાને પામશું, તેટલા અંશે આપણામાં પણ નિર્ભયતા આવશે. અને નિર્ભયતાની અંદર જે જુદા જુદા પ્રકારનો ભય છે તે ભયના વિષયમાં આપણને બતાવ્યું હતું. આપણે 7 પ્રકારના જુદા જુદા ભયના વિષયમાં સમજ્યા હતા. તો તેવા બધા વિષયો તરફ આપણને નિર્ભયતા પ્રાપ્ત થતી જાય છે. એક વખત જીવ ધીરે ધીરે સમભાવને પામે અને સમભાવને પામેલો તે જીવ સ્પષ્ટપણે સમજી શકે કે હવે મને ઇહલોક કે પરલોક વગેરેની ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે પરમાત્માની પરમ કૃપા જ્યારે મારા ઉપર વરસી રહી હોય અને તે પરમાત્માની કૃપાને ઝીલવા માટે ધીરે ધીરે જેમ હું લાયકાત પેદા કરતો જઈશ, તેમ તેમ આપમેળે ઇહલોક અને પરલોકની અંદર દુર્ભાગ્ય નષ્ટ થશે, સૌભાગ્યની પ્રાપ્તિ થશે અને વિશેષ રીતે સદગતિ તથા સદબુદ્ધિની પ્રાપ્તિ કરીને હું અવશ્ય મુક્તિને પરંપરાએ પામી શકીશ. આવા પ્રકારની દ્રઢતાના કારણે જીવ હવે ઇહલોક કે પરલોક જેવા ભયોને ત્યજતો જાય. મારું કઈ લૂંટાઈ જશે, ચોરાઈ જશે તો તેવા પ્રકારના આદાન વગેરે ભયથી તે ધીરે ધીરે મુક્ત થતો જાય.
ભલે હમણાં માટે આપણે કદાચ તેવા ભયોથી સંપૂર્ણપણે મુક્ત નથી, ઘણા અંશે આપણે તે બધી અવસ્થામાં ભય હજી પામેલા છીએ, પરંતુ એવું નથી કે સંપૂર્ણપણે તે અવસ્થાઓમાં ભય પામેલા છીએ. અંશે આપણને તે અવસ્થાઓમાં નિર્ભયતા પણ પ્રાપ્ત થઈ છે, અને તે શેના કારણે? રાગ દ્વેષના ત્યાગના કારણે, મધ્યસ્થતાના કારણે. તેથી આપણને 17મા નંબરે નિર્ભયતા અષ્ટક બતાવ્યું. ત્યાર પછી કહે છે, ખરેખર ભય એ ભ્રમ છે, અને ભયરૂપી ભ્રમને જે પાર પામે, એટલે કે તે ભયરૂપી ભ્રમથી જે મુક્ત થાય, એવો આત્મા પોતે આત્મામાં બળને પામે છે, આત્મ સ્વભાવમાં સ્થિરતાને પામે છે, આત્મ સ્વભાવમાં લીન બની શકે તેવા પ્રકારની શક્તિને, તેવા પ્રકારની નિર્ભયતાને પામે છે. અને તે નિર્ભયતાનો આનંદ જ્યારે જીવ અનુભવે છે, તો હવે આત્મામાં રહેલા નિર્ભયતા આદિના કારણે આત્માના સુખની અનુભૂતિ પ્રાપ્ત કરે તેવા જીવને બાહ્ય જગતની અનુકૂળતાઓ વગેરેથી જે પણ પ્રાપ્ત થયું છે, અથવા પોતે જે અવસ્થાને પ્રાપ્ત કરી છે, તે અવસ્થાને પામવાનું તેને ગર્વ કે અહંકાર ન હોય, અને તેથી તે પોતાની સ્વયંની પ્રશંસા ન કરે, પોતે સ્વયંની પ્રશંસાથી દૂર રહે, કેમ કે સમજે છે કે હજી હું જેટલો પામ્યો છું તેના કરતા ઘણું મને પામવાનું બાકી છે, મારા કરતા વિશેષ મહાપુરુષો ભૂતકાળમાં થઈ ગયા છે, તો હું જે પામ્યો છું એ તો ખરેખર હજી ઘણું બધું અધૂરું છે, હજી ઘણું બધું બાકી છે, તો એમાં પ્રશંસા કરવા જેવું શું? અને ભૌતિક જગતની અપેક્ષાએ, બાહ્ય રિદ્ધિ સિદ્ધિની અપેક્ષાએ કદાચ અમુક પ્રકારની લબ્ધિઓ, અથવા તો પછી અમુક વિશેષ અનુકૂળતાઓ, વિશેષ પ્રકારના પુણ્યનો ઉદય, આવા પ્રકારની કોઈ પણ કાર્મિક ઉદયની અવસ્થા હોય, કર્મના ઉદયની અવસ્થા હોય, તે અવસ્થાને જોઈને પણ તે પોતે પોતાના અવસ્થાની પ્રશંસા કરવા માટે ન બેસે, કેમ કે તે સમજે છે કે આ બધો કર્મથી પેદા થયેલો ચિત્ર છે, બધી અવસ્થાઓ કર્મના કારણે છે, આ કર્મની અવસ્થાના કારણે જે ઊભું થયું છે તેમાં ખરેખર પ્રશંસા કરવા જેવું છે શું? કેમ કે જે કર્મના કારણે ઊભું થયું છે તે કર્મ જશે એટલે નષ્ટ પણ થશે, તો પુણ્યના કારણે પણ અનુકૂળતાઓ વગેરે ઊભી થઈ હોય તો તેમાં પણ પોતાના આત્માની પ્રશંસા અથવા પોતાના સ્વયંની પ્રશંસા કરવા માટે તે તૈયાર થતું નથી. તેથી 18 નંબરમાં આપણને અનાત્મ સંશા અષ્ટક બતાવ્યું છે. અનાત્મ સંશા, આત્મ એટલે સ્વયં, સંશા એટલે પ્રશંસા, અને અન એટલે નહીં કરનાર. અનાત્મ સંશા. જે ખરેખર ગુણોથી યુક્ત હોય અને ગુણોમાં જ સુખ અને સંતોષને પામતો હોય, તે જીવ પોતે સ્વયંની પ્રશંસા કરવાને ઈચ્છતો નથી, તેને સ્વયંની પ્રશંસામાં કોઈ રસ નથી, કેમ કે તે જ્ઞાનથી પ્રાપ્ત થયેલા આનંદમાં જ મસ્ત છે, અને જ્ઞાનથી પ્રાપ્ત થયેલા આનંદની મસ્તીમાં રહેલો જીવ પોતે સંપૂર્ણ જગતને તત્વદ્રષ્ટિથી જોનારો છે. અથવા તો એમ કહીએ કે જેમ જેમ જીવ પોતે જ્ઞાન આદિ ગુણોના આનંદમાં મગ્ન બનતો જાય છે, મસ્ત બનતો જાય છે, તેમ તેમ તેની તત્વદ્રષ્ટિ વિશેષ ઉઘાડી થતી જાય છે, ખુલ્લી થતી જાય છે, તેને તત્વદ્રષ્ટિ વિશેષ પ્રાપ્ત થતી જાય છે. માટે 19મા નંબરમાં તત્વદ્રષ્ટિ અષ્ટકની વાત કરી. હવે જીવ પોતે જગતને પોતાની અજ્ઞાન ભરેલી દ્રષ્ટિથી નહીં, પરંતુ જ્ઞાનથી યુક્ત તત્વદ્રષ્ટિથી જુએ છે. તેથી જગતમાં જે દ્રવ્યો જે રીતે રહેલા છે તે રીતે તેને જોનારો બને છે. જ્યારે જ્યારે જીવનમાં પ્રતિકૂળતાઓ અથવા તો
જીવ વિગેરે કે જળ વિગેરેના નિમિત્તથી ઉપસર્ગો પરિસહો આવે ત્યારે ત્યારે તે જીવ પોતાના પૂર્વે કરેલા કર્મોના ઉદયની દ્રષ્ટિથી જગતને જોનારો છે. સંપૂર્ણ જગત કર્મને વશ છે. જગતમાં બધા જ જીવો કર્મને વશ હોવાના કારણે કોઈનો પણ વાંક નથી, પરંતુ પોતાના જ દ્વારા કરાયેલા કર્મોનો વાંક છે, પોતાનો જ વાંક છે, પોતાની જ ભૂલ છે. તેવા પ્રકારની દ્રષ્ટિથી જગતને જોનારો છે. અને જ્યારે જ્યારે પોતે વિશેષ વિકાસને પામે છે ત્યારે ત્યારે તે આત્મ સ્વભાવની દ્રષ્ટિથી સ્વયંને જોનારું છે. એટલે કે આમાં ખુશ થવા કે પ્રશંસા કરવા યોગ્ય કશું નથી, પરંતુ એટલું જ છે કે આ જે સ્વયંનો સ્વરૂપ છે તે સ્વરૂપને હું પામતો જાઉં છું અને ખરેખર આ જ સમૃદ્ધિ પામવા યોગ્ય છે. તેવા પ્રકારની રૂપી અરૂપી આદિ દ્રષ્ટિથી જ્યારે જીવ આ જગતને જુએ છે ત્યારે આત્માની સર્વ સમૃદ્ધિને જીવ ઓળખી શકે છે. આત્મામાં રહેલી સમૃદ્ધિને જીવ ઓળખી શકે છે, એટલે કે સ્વયંની સંપૂર્ણ સમૃદ્ધિને જાણી શકે, સ્વયંની સંપૂર્ણ સમૃદ્ધિને પીછાણી શકે છે. એવો જીવ જે સર્વ સમૃદ્ધિને, પોતાના આત્મિક સમૃદ્ધિને ઓળખી શકે, તે જ જગતની અંદર તત્વ દ્રષ્ટિપૂર્વક આત્મામાં સ્થિર રહેવાનો પ્રયાસ વિશેષથી કરી શકે. માટે આપણને 20મા નંબરમાં સર્વ સમૃદ્ધ અષ્ટક બતાવ્યું છે. સર્વ સમૃદ્ધિ અષ્ટક બતાવતા આપણને ત્યાં બતાવ્યું કે ભાઈ જે ખરેખર આત્માની ગુણથી યુક્ત અવસ્થાને જ સર્વ સમૃદ્ધિ યુક્ત માને છે, અથવા આત્માના ગુણોની સમૃદ્ધિને જ સર્વ સમૃદ્ધિ માને છે, તે જીવ ઇન્દ્ર, ચક્રવર્તી, મહાદેવ, કૃષ્ણ વિગેરેની સમૃદ્ધિથી અચંબો પામતો નથી. તેવા પ્રકારની સમૃદ્ધિની ઈચ્છા પણ ધરાવતો નથી. વળી તે બધી વસ્તુઓને, તે બધી અવસ્થાઓને સમૃદ્ધિ નહીં પરંતુ દુઃખરૂપ માનીને આત્મામાં જ ગુણો તરફ દ્રષ્ટિ કરીને રહે છે. તેથી આવો આત્મદર્શન નિરંતર જીવને ટકી રહે તેવા પ્રકારનો, હવે જુઓ, એક વખત આત્મ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ તો આત્મ સમૃદ્ધિ એટલે કે સર્વ સમૃદ્ધિ, આત્મામાં જે સમૃદ્ધિ છે તે ઓળખાણી, તે સમૃદ્ધિને ઓળખ્યા બાદ તે સમૃદ્ધિનો અનુભવ કરી શકે અને તેવા પ્રકારનો અનુભવ ટકી શકે, એના માટે તે જીવ સંપૂર્ણ જગતને કર્મના વિપાકની દ્રષ્ટિથી જોનારો છે. તેથી 21મા નંબરમાં કર્મ વિપાક અષ્ટક બતાવ્યો છે. કર્મ વિપાક, કર્મનો ફળ, કર્મનું ફળ જે છે તે સંપૂર્ણ જગતની અંદર બધા જીવોને પ્રાપ્ત થતો હોય છે અને બધા જ જીવો પોતપોતાના કર્મને અનુસારે આ જગતની અંદર ભમી રહ્યા છે. તેવા પ્રકારના કર્મ વિપાકની દ્રષ્ટિથી, એટલે કે ધર્મ ધ્યાનની દ્રષ્ટિથી જ્યારે જીવ જગતને જુએ છે તો તે આવા દુઃખરૂપી, ભયંકર અને મહા વિડંબના ત્રાસને કરનારા સંસાર પ્રત્યે ઉદ્વિગ્ન બને છે, સંસાર પ્રત્યે ઉદાસીન થાય છે. અને માટે હમણાં જે અષ્ટક આપણે કરી રહ્યા હતા, પૂર્વે વર્ગની અંદર લીધું, તે 22મા નંબરનું અષ્ટક ભવોદ્વેગ અષ્ટક તરફ આગળ આપણે વધ્યા, જ્યાં આપણને સંસાર સમુદ્ર અને તેની, સંસારને સમુદ્રની ઉપમા આપી અને તેની ભયંકરતાને દર્શાવી. કઈ રીતે સંપૂર્ણ સંસાર ભયંકર છે, સમુદ્ર જેવો ગંભીર છે, સમુદ્ર જેવો ઊંડો છે, વિશેષ પ્રકારના જુદા જુદા સંકટો રૂપી પહાડોથી યુક્ત છે, એવી બધી વાતો આપણને તે ભવોદ્વેગ અષ્ટકની અંદર બતાવી.
હજી તે ભવોદ્વેગ અષ્ટક આપણે કરી રહ્યા છીએ તે પૂર્ણ નથી થયું. જ્યારે આપણો ઓલીનો સમય પૂર્ણ થશે અને ફરી સજ્જાયનો કાળ એટલે કે સ્વાધ્યાય કરી શકીએ તેવો કાળ આવશે ત્યારે આપણે તે વિષય આગળ વધારશું. ત્યાં સુધીમાં આપણે આ જુદા જુદા જે જ્ઞાનસારના પરિશિષ્ટમાં વિષયો આપ્યા છે તે લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. માટે હજી સુધી આપણે જેટલા અષ્ટકો કર્યા છે તેનો સંબંધ આપણે જોયો. હવે આગળના અષ્ટકોમાં પણ જેમ જેમ આગળ વધતા જશું તેમ તેમ તેનો સંબંધ સમજતા જશું. આનાથી આગળ જે પરિશિષ્ટ આપણને આપ્યો છે, જે વિષય આપણને જાણવાનો છે, સમજવાનો છે, તે વિષય તરફ આગળ વધી તેને પણ જાણવાનો પ્રયત્ન કરશું. તો હવે જે આ 22 અષ્ટકો આપણે હજી સુધી જોયા, અથવા એમ કહીએ કે 21 અષ્ટકો પૂર્ણ કર્યા અને 22મો ચાલુ છે. આ જુદા જુદા 22 અષ્ટકોમાં અષ્ટક નંબર 1 પૂર્ણતા અષ્ટક, એ પૂર્ણતા અષ્ટકની અંદર આપણને 8મી ગાથામાં એક શબ્દ આવ્યો હતો કૃષ્ણ પાક્ષિક અને શુક્લ પાક્ષિક. તો આ શું છે તેને સમજાવવા, જો કે ત્યારે આપણે એ વિષય લીધો છે, જ્યારે આપણે પૂર્ણતા અષ્ટક કર્યું ત્યારે તે કૃષ્ણ પાક્ષિક અથવા શુક્લ પાક્ષિક કોને કહેવાય અથવા તે શબ્દોનો અર્થ શું છે તે આપણે સમજ્યા છીએ. છતાં પણ પરિશિષ્ટમાં આપ્યું છે એટલે હજી વિશેષથી અથવા ફરીથી તેને સમજવાનો પ્રયાસ કર્યો છે. આપણા અહીંયા સંસારની અંદર મુખ્યત્વે 2 પ્રકારના જીવો છે, ભવ્ય જીવો અને અભવ્ય જીવો. તે આપણને બધાને બરાબર ખ્યાલ છે. એમાં પણ આપણે જાણીએ છીએ કે ભવ્ય કોને કહેવાય અને અભવ્ય કોને કહેવાય. જેમાં મોક્ષને પામવાની લાયકાત હોય તેવા જીવને આપણે ભવ્ય કહીએ છીએ, અને જેમાં મુક્તિમાં જવાની અથવા મોક્ષને પામવાની લાયકાત ન હોય તે જીવને આપણે અભવી જીવ તરીકે ગણીએ છીએ. અભવી ક્યારે પણ ભવી ન થઈ શકે અને ભવી ક્યારે પણ અભવી ન થઈ શકે. આ ત્રણેય કાળમાં ક્યારે પણ સંભવ નથી. વળી ભવી જીવોની અંદર 2 પ્રકારના જીવો રહે છે. અમુક જીવો એવા છે કે જે ભવી હોવા છતાં પણ હજી જેમનો સંસાર અનંત કાળ બાકી છે, અને બીજા એવા જીવો રહે છે કે જે ભવી છે અને જેમનો સંસાર લિમિટેડ છે. જેમનો સંસાર લિમિટેડ છે તેમને આપણે ચર્માવર્તમાં આવેલો કહીએ છીએ. જેમનો સંસાર હજી લિમિટેડ નથી તેમને આપણે અચર્માવર્તી કહીએ છીએ. ચર્માવર્ત શબ્દનો અર્થ છે જે હવે મોક્ષમાં જવા માટે માત્ર એક સર્કલ પૂરો કરીને, કાળનો અમુક મર્યાદિત કાળનો એક સર્કલ પૂરો કરીને મોક્ષે જશે, તેને આપણે ચરમ આવર્તમાં આવેલો જીવ કહીએ છીએ. તો ચરમાવર્તમાં રહેલો જીવ અને અચર્માવર્તમાં રહેલો જીવ એવા 2 વિભાગ છે. ત્યાં ચર્માવર્તની અંદર આવીને જેનો અડધો પૂતગલ પરાવર્ત પૂર્ણ થઈ ગયો હોય તેને આપણે શુક્લ પાક્ષિક કહીએ છીએ, અને બાકી રહેલા જીવોને આપણે કૃષ્ણ પાક્ષિક તરીકે કહીએ છીએ. એટલે કૃષ્ણ પક્ષમાં જેમ અંધકાર વધે છે અથવા તો અંધકારથી યુક્ત આકાશ છે, અંધકારથી યુક્ત ચંદ્ર વગેરે છે, તે રીતે અહીં જે જીવ હજી ચર્માવર્તમાં ભલે આવી ગયો કાં તો પછી અચર્માવર્તમાં, બંને, પરંતુ હજી જેનો સંસાર અડધો પણ કપાયો નથી, એટલે કે ચર્માવર્તમાં આવી ગયા બાદ એક પૂતગલ પરાવર્તનમાંથી અડધો હજી કપાયો નથી તેવા જીવને અને અચર્માવર્તમાં રહેલા જીવને, બંને પ્રકારના જીવોને આપણે અંધકારથી મિથ્યાત્વથી યુક્ત ગણીએ છીએ, જેથી તેમને કૃષ્ણ પક્ષવાળા જીવ કહેવાય છે, અંધકારથી યુક્ત જીવ કહેવાય છે. અને બાકી જેનો માત્ર અર્ધ પૂતગલ પરાવર્તન બાકી છે તેમને શુક્લ પક્ષવાળા જીવો કહીએ છીએ. આમાં વળી અમુક ઠેકાણે મત અને અપેક્ષા પણ છે, જેના વિષયમાં વિશેષ આપણે નેક્સ્ટ વર્ગની અંદર વાત કરશું. આટલામાં આ વિષય જેટલો આપણે લીધો તેટલા વિષયમાં કોઈને પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ સર્વપ્રથમ મને પૂછી શકો, હેન્ડ રેઝ કરી લો.
ચલો સરસ. તો પહેલા અષ્ટક થી કરીને 22મા અષ્ટક સુધીનો અનુસંધાન કેવો છે અને તે આપણા જીવનમાં પણ કઈ રીતે લાગુ પડે છે તેના વિષયમાં આપણે વાત કરી. પરિશિષ્ટના પ્રથમ વિષયમાં પહેલા જ અષ્ટકની અંદરની 8મી ગાથામાં જે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષનો શબ્દ વપરાયો છે તેના વિષયમાં પણ આપણે સમજણ મેળવી. એમાં પણ અમુક અપેક્ષાઓ છે. અમુક ગ્રંથકાર અથવા અમુક આચાર્ય ભગવંતો એમ પણ કહે છે કે જે ચર્માવર્તમાં આવી ગયો તેને શુક્લ પક્ષી કહેવાય છે, જે અચર્માવર્તમાં છે તેને કૃષ્ણ પક્ષી કહેવાય છે. હમણાં આપણે શું સમજ્યા, ચર્માવર્તની અંદર આવી ગયેલો એવો પણ અર્ધ પૂતગલ પરાવર્તન ન પહોંચ્યો હોય એટલે કે સમ્યક્ત્વ ન પામ્યો હોય ત્યાં સુધી કૃષ્ણ પક્ષ વાળો કહેવાય છે. અમુક અપેક્ષા એમ પણ કહેવાય છે કે ચર્માવર્તમાં આવી ગયો એટલે શુક્લ પક્ષ વાળો કહેવાય. અને બીજા અમુક આચાર્ય ભગવંતો જે થઈ ગયા, જેમ કે હરિભદ્ર સુરીજી થઈ ગયા, તેમણે અમુક પોતાના ગ્રંથોની અંદર આ જ વસ્તુને સમજાવવા માટે જુદા શબ્દો પણ વાપરે છે, પણ સંદર્ભ સેમ છે. તો આ રીતે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષના વિષયમાં આપણે સમજ્યા. હવે નેક્સ્ટ વર્ગની અંદર પણ હજી જ્યારે આપણો વર્ગ આવશે ત્યારે અસજ્જાયનો જ કાળ હશે. તો ફરી આપણે હજી જે પરિશિષ્ટ આપણો જે ચાલી રહ્યો છે તેની અંદર આગળ વધીને આપણા જે પરિશિષ્ટના વિષયો છે તે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું. ત્યાર પછી આપણે આપણા બીજા 22મા નંબરના અષ્ટક તરફ જે બાકી છે તે તરફ આગળ વધશું. તો આજ માટે હવે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વર્ગની અંદર પરિશિષ્ટને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું. જીના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધાને.